સાથે અચાનક જ વરસાદ તૂટી પડ્યો। વરસાદની શરૂઆત લગભગ 2:30 થી 3 વાગ્યાના સુમારે થઈ। જો કે ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી છે। વાતાવરણમાં અચાનક જ ઠંડીનો ચમકારો અનુભવાયો। અમદાવાદમાં ગત રાત્રે એસજી હાઈવે જુહાપુરા, સરખેજ, વટવા, ઘોડાસર, ન્યૂ રાણીપ, ચાંદખેડા, મોટેરા, શાહીબાગ, ઇન્કમટેક્સ, નવરંગપુરા, મણિનગર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદે ધબધબાટી બોલાવી છે। અમદાવાદમાં મોડી રાત્રે એટલો વરસાદ પડ્યો કે બાપુનગરના અજીત મિલ 4 રસ્તા, અમદુપુરા, વોરાના રોઝા નજીક ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડ્યો। જો કે મોડી રાત્રે વરસાદ પડ્યા બાદ રોકાઈ જવા છતાં હજુ સુધી વરસાદી પાણી ઓસર્યા નથી, જેના કારણે તંત્રની પોલ ખુલી ગઈ છે। તો દ્રશ્યો અમદાવાદના બાપુનગર વિસ્તારના છે, જ્યાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી। ગત મોડી રાત્રે વરસાદ ખાબક્યો છે। લગભગ 2:30 વાગ્યાથી 3 વાગ્યાની વચ્ચે આ વરસાદ વરસ્યો હતો। ત્યારબાદ વરસાદ બંધ થઈ ગયો છે, છતાં પણ આ પાણી ઓસર્યા નથી। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદના બાપુનગરના અજીત મિલ 4 રસ્તા, અમદુપુરા અને વોરાના રોઝા વિસ્તારના આ દ્રશ્યો છે, જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો ચોમાસા પહેલા વરસાદના ટ્રેલરે એએમસીની પોલ ખોલી નાખી છે। પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેની પોલ ખુલી છે। વરસાદ રોકાયાના 8 કલાક બાદ પણ પાણી હજુ સુધી ઓસર્યા નથી। સરસપુર, રાજીવનગર વિસ્તારમાં પણ પાણી ભરાયેલા છે। ગઈકાલ રાત્રે પડેલા વરસાદને લઈને પ્રશાસનની જે પોલ છે તે ખુલી ગઈ છે। અત્યારે અમે લોકો આવી ગયા છે અમદુપુરા વોરાના રોજા પર, અને આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જેટલા પણ વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે, તમામ લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। જ્યારે પણ સામાન્ય વરસાદ પડે છે ત્યારે આ વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાતા હોય છે, ઘૂંટણસમા પાણી ભરાતા હોય છે, અને તેના જ કારણે અહીંના જે સ્થાનિકો હોય કે પછી વાહન ચાલકો હોય કે પછી વેપારીઓ હોય, તમામ લોકોને હાલાકીનો જે સામનો છે તે કરવો પડતો હોય છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જેટલા પણ વાહન ચાલકો છે તેઓ ખૂબ જ સાવચેતીથી અહીંયાથી પસાર થઈ રહ્યા છે। હજુ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી જ થઈ રહી છે, એવામાં જ જે પ્રશાસનની જે પોલ છે તે ખુલી જતી હોય છે। નગરોડ પ્રશાસન પ્રી મોન્સૂનની જે કામગીરી જે કરવામાં આવતી હોય છે તેના પાછળ કરોડોનો ખર્ચો કરતા હોય છે, તેમ છતાં પણ જ્યારે સામાન્ય વરસાદ આવતો હોય છે ત્યારે આ જે ખર્ચો કરેલો હોય છે તે પાણીમાં જ વહી જતો હોય તેવું લાગે છે। અત્યારે આપ જોઈ રહ્યા છો જે ટ્રાફિકની જે સમસ્યા છે તે પણ ઊભી થઈ છે। ખાસ કરીને જે લોકો અત્યારે ઓફિસ જઈ રહ્યા છે તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અને બીજી તરફ અહીંયા જે પાણી ભરાયા છે તેના કારણે જે વેપારીઓનો જે ધંધો રોજગાર છે તે પણ ઠપ જોવા મળી રહ્યો છે। નજીવા વરસાદમાં જ જે પ્રશાસનની કામગીરી ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે વરસાદી પાણી ભરાઈ જવાના કારણે જેટલા પણ વાહન ચાલકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન જયરામ રબારી